છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં, અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, તોય કાંઈ સુવિધા નહીં, કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસ. અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા અને યાર અમારી યારે જેટલા હતા એ બધા છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે. છોપો મારે બીજું કાંઈ ન જોઈએ. આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા. જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ જીવ છે. આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી. આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ. મારા છોકરાનો ફ્યુચર ખરાબ ન થવું જોઈએ. આટલા વર્ષની સર્વિસમાં એણે ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો. તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી. મને એનો ન્યાય જોઈએ. તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે. તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં, અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસમેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં. એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો. જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દો છો? મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે. અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે પાછા તો એમ કે ફરવા જ લેવા આવ્યા. મિલિટરી વાળાએ એ કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા. હસતા મોટી થઈ છે. એકને માર્યું છે ને એકના બદલાના લાખોને મારશે. હસતા મોડી જાય છે. હું નથી રોતી. એવું ઈચ્છતો હતો ને કે એના બાળી છોકરા રોવે, એનું ઘર બરબાદ થાય નહીં. વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, તોય કાંઈ સુવિધા નહીં, કાંઈ એટલે કાંઈ નહીં. હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં. સરકાર ઉપર ભરોસો રાખીને, મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે ઉપર ગયા. પ્લીઝ મિલિટરી અમને એવું કહે છે કે તમે લોકો ઉપર જાઓ છો તો કેમ ફરવા? હું તો એ કહું ઓફિસરને પકડો અને એને કહ્યું કે એનાથી આવું બોલાય કેમ? આ છોકરાઓ જ્યાં મિલિટરી મેન મળે ત્યાં સલ્યુટ કરતા હતા. એ લોકોના મનમાં પણ હવે એવી અસર પડી ગઈ છે કે આ મિલિટરી કાંઈ છે જ નહીં. અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી. બધાને અવડા છોકરા હતા. ઊભો ઊભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો હતો. કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યોરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. અમારા દુઃખની સામે કોઈનું, અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા અને યાર અમારી યારે જેટલા હતા એ બધા છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે. આતંકવાદી સામે ઊભો હતો, કોઈ આખા રસ્તે મિલિટરીને સલ્યુટ કરતો આવે. મિલિટરી મેન જેટલા અમે જ્યાં જ્યાં ફર્યા
અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ નહીં. મારી અરે મારા છોકરાઓને ત્યાં જે લોકો ઘાયલ થયા છે બધાને ન્યાય આપજો. જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે. બધાને. હું એવું નથી કહેતી કે મને એકને જ જોઈએ છે, અને બધાને ન્યાય મળવો જોઈએ. નકર આપણી સરકાર ઉપરથી બધાને વિશ્વાસ ઉઠી જાય. જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય અપાવજો. નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે. જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યો કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય. તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ. મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ. બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ.